इंडिया कोऑपरेटिव बैंक पर प्रतिबंध लगाव्यो, जेने लई भीड़ एकठी थई बेंकमांथी पैसा न मळवाथी लोको नाराज थया छे। आरबीआई द्वारा रातोरात बैंक पर કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા બાદ મુંબઈના કાંદિવલી મહાવીરનગરમાં આવેલી ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક શાખામાં ખાતા ધારકો ઉમટી પડ્યા અને તેઓએ વિરોધ નોંધાવ્યો છે। ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક દ્વારા ધિરાણમાં જોવા મળેલી અનિયમિતતાઓને કારણે આરબીઆઈએ બેંકના વ્યવહારો પર 6 મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે। જો કે અહીં એફડી જમા કરાવનારા ખાતા ધારકો નિરાશ છે, કારણ કે બેંકે તેમને ફક્ત લોકર ખોલવાની મંજૂરી આપી છે। સેંકડો લોકોના આગમનને કારણે પોલીસે ભારે સુરક્ષા વ્યવસ્થા કરી છે। ભારે મોટી સંખ્યામાં ભીડ બેંક બહાર ઉમટી પડી છે। બેંકમાં ચાલતી અનિયમિતતાના કારણે આરબીઆઈ આ નિર્ણય લીધો છે અને 6 મહિના સુધી આ નિર્ણય અમલી રહેશે, જેને કારણે મોટી સંખ્યામાં ખાતા ધારકો બેંક બહાર ઉમટી પડ્યા છે। तो आ तरफ सूरत में पर मोटी संख्या में लोग उमटी पड़ा है, भीड़ जामी है। વધુ માહિતી સાથે મનીષ પરમાર લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે। જી મનીષ। तो बैंक में चालती अनियमितता ने लईने आरबीआई निर्णय लीधो छे, जेना कारणे खाता धारकोनी मोटी संख्या में भीड़ उमटी छे। सूरत में पण ए ज माहौल जोवा मळी रह्यो छे। बेंकनी बहार खाता धारको उमटी पड्या छे। बेंके खाली लोकर खोलवानी मंजूरी आपी छे, जेने लई लोको द्वारा विरोध नोंधाववामां आवी रह्यो छे। मुंबईनी न्यू इंडिया कोऑपरेटिव बैंक पर प्रतिबंध मुकता लोको निराश थया छे, रोषे भराया छे। सूरतमां पण ए माहौल जोवा मळी रह्यो छे। त्यारे आरबीआईए न्यू इंडिया कोऑपरेटिव बैंक पर प्रतिबंध मूक्यो छे। त्यारे વધુ માહિતી સાથે મનીષ પરમાર જોડાઈ ચૂક્યા છે। મનીષ, શું છે સમગ્ર માહિતી? जी बिल्कुल, बात करिए तो मुंबई स्थित जे न्यू इंडिया बैंक है तेने आरबीआई प्रतिबंध मूक्यो छे कि आने केटली गैररीतिनी शंकाने लईने प्रतिबंध मूक्यो छे। त्यारे सूरतमां पण आ न्यू इंडिया बेंकनी 3 जेटली ब्रांच है, त्यारे टेक्सटाइल मार्केटमां पण आ ब्रांच आवेली छे। वहेली सवारे ज्यारे लोको पहोंच्या हता त्यारे आ बैंक तो बेंकने ताळुं मारी तो अंदरथी जे कर्मचारी हाजर हता त्यारे लोकोए पूछ्युं हतुं, त्यारे कोई पण प्रकारनो जवाब नहीं मळ्यो हतो અને આવતીકાલે આવજો તેવું કહ્યું હતું। પરંતુ જે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા હતા, કારણ કે હવે પહેલી તારીખ જે કહેવાય કે લોકોના હપ્તા ભરવાના હોય છે, સાથે જ જે કહેવાય કે લોકોને રૂપિયા ચૂકવવાના હોય છે, ત્યારે કોઈ પણ પ્રકારનો વ્યવહાર નહીં થતા લોકો અટવાયા છે અને છેલ્લા 6 મહિનાથી હવે કહેવાય કે આ પર પ્રતિબંધ મુકતા લોકો અટવાયા છે। જી મનીષ, સમગ્ર માહિતી બદલ આભાર મનીષ। तो હવે સમાચાર